ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગ્રામરની અંદર એક્ટિવ પેસિવમાં આગળ વધીએ. આજે આપણે પાર્ટ છે ચોથો પાર્ટ છે ભણવાના છીએ એક્ટિવ પેસિવની અંદર. ગયા વખતે આપણે જોયું હતું સાદા કાળનું પેસિવ, એમાં પર્ટિક્યુલર આપણે ટેન્સ છે ભણ્યા હતા. એમાં પહેલો હતો સાદો વર્તમાન કાળ, એનું પેસિવ જોયું હતું. એનું એમિઝાર પ્લસ V3 છે થતું હતું. એમના પછી ગયા લેક્ચરમાં આપણે સાદા ભૂતકાળનું પેસિવ જોયું હતું. એમાં વોઝ વેર પ્લસ V3 છે થતું હતું. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ચાલુ કાળનું પેસિવ છે જોવાના છીએ. એમાં પર્ટિક્યુલર નહીં, ચાલુ કાળ બે સાથે છે અહીંયા લેવામાં આવ્યો છે, કારણ કે એમાં બંનેમાં એક જ સહાયકાર ક્રિયાપદ છે બીઇંગ. એટલા માટે છે એ ચાલુ કાળ છે, બંને સાથે છે. ચાલુ કાળની અંદર આમ જોઈએ તો ત્રણ છે: ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. પરંતુ ચાલુ ભવિષ્યકાળ છે એનું પેસિવ થતું નથી, એટલે અહીંયા ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળનો આપણે પેસિવ લેશું. એની અંદર આપણે બી પ્લસ V3 યાદ રાખવાનું છે. ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળની અંદર તો આપણને ખ્યાલ છે સહાયકાર ક્રિયાપદ એમિઝાર છે આવે છે, આમાં વોઝ વેર આવે છે, પ્લસ તમારે બીઇંગ છે યાદ રાખવાનું છે. ચલો વિધાન વાક્યની અંદર આપણે વાક્ય રચના જોઈએ તો અહીંયા પેસિવની વાક્ય રચના છે, ચાલુ વર્તમાન કાળની છે અને ચાલુ ભૂતકાળની છે. સીધી પેસિવની વાક્ય રચના લખેલી છે, એક્ટિવની હતી. ચલો સમજીએ. કર્મ વાક્યની શરૂઆતમાં આવે છે, આપણને ખ્યાલ છે. એમના પછી કર્મ પ્રમાણે એટલે કે એકવચન બહુવચન એ મુજબ તમારે એમિઝાર છે મૂકવાનું છે. પ્લસ બીઇંગ તમારે છે ખાસ યાદ રાખવાનું છે. બીઇંગ V3 બધાની અંદર ફરજિયાત છે, ભાઈ દ્વારા કરતા પાછળ જશે એ પણ કોમન છે. અન્ય શબ્દ વાક્યની અંતે આવશે. એવી રીતના આપણે છે જોઈએ તો ચાલુ ભૂતકાળ છે, એમાં પણ એક પ્રોસેસ છે. કર્મ પ્લસ વોઝ વેર. વોઝ વેર ક્યારે નક્કી થશે તો એકવચન અને બહુવચન પ્રમાણે. તમારે કર્મ એકવચનનું છે કે બહુવચનનું છે એ નક્કી કરી વોઝ વેર મૂકવું. પ્લસ બીઇંગ એ પણ આની અંદર છે કોમન. V3 બાય દ્વારા કરતા પાછળ અને અન્ય શબ્દ. વાક્ય રચના બરાબર યાદ રાખી લ્યો. ચાલો અહીંયા જે ઉદાહરણો આપ્યા છે પર્ટિક્યુલર નથી, બંને મિક્સમાં છે. જ્યાં એમિઝાર આવે ત્યાં એમિઝારથી બનાવવાનું, વોઝ વેર આવે ત્યાં વોઝ વેરથી બનાવવાનું. ચલો સાદું વાક્ય કઈ આપેલું છે: તીર્થ ઇઝ રીડિંગ a novel. આપણે સમજ્યા હતા કે શું પૂછવાથી અથવા કોને પૂછવાથી કર્મ મળે છે. તીર્થ છે શું વાંચી રહ્યો છે? આ નોવેલ. ચાલો કર્મ છે મૂકો. કર્મ આપણને મળ્યું છે આ નોવેલ. ચાલો એકવચન છે એટલે ઇઝ. ચાલો કર્મ મુકાઈ ગયું, એમિઝાર મુકાઈ ગયું. ચાલો હવે શું યાદ રાખવાનું છે? બીઇંગ. બીઇંગ ક્રિયાપદ રીડ નું આપણે શું કરશું? રીડિંગ નું અહીંયા રીડ છે પણ એ વાંચવાનું છે રેડ. A novel is being read કોના દ્વારા? કે બાય. ચાલો આ નાનું એક સેન્ટેન્સ છે જોયું. એમાં કહ્યું છે Kirith is singing songs then. તો અહીંયા આપણે બોસ છે લખીએ. ચાલો શું લખીએ? songs. songs. ચાલો બહુવચન છે એટલે આપણે વોઝવેરમાંથી શું મૂકશું? વેર. એ songs were being. V3 sang songs. Songs were being sung by them. Now, what is the udaharan? Pooja is preparing gulab jamuns now. Soon, okay? Gulab jamun. ચાલો બહુવચન છે એટલે આપણે શું મૂકવું? એમિઝાર નથી આ ગુલાબ જામુન આ પછી બી યાદ રાખવાનું છે prepared by now. ચાલો વિદ્યાર્થી મિત્રો એના પછી આપણે જોઈએ some boys were playing chess then. So ચાલો આ ક્વેશ્ચન છે ટ્રાય શું બોલ્સ. ચાલો વોઝ વેર મુકાઈ ગયા પછી આપણે બી યાદ રાખવાનું છે
chess was being played. ચાલો એ તમારા સમ ને એવા જે કરવા આવે છે ત્યાં તમારે કરતા મૂકવું હોય તો ભલે ના મૂકવું હોય તો વાંધો નહીં તમે મૂકી નાખી સમ boys then. ચાલો એના પછી છે while Arunima was studying the map, Sahib entered. વાક્ય ચાલો હવે એક સમજવાનું છે કે ચાલુ ભૂતકાળની અંદર તમને સાથે સાદા ભૂતકાળનું પણ છે એ વાક્ય આપેલું છે અને ત્યાં તમારે કોઈ ફેરફાર નથી કરવાનો. જે was were ing રો છે એને તમારે કન્વર્ટ કરવાનું છે. ચાલો અહીંયા એમને જ રાખશું. અહીં શું તો કે જ્યારે અરુણિમા છે અભ્યાસ કરી રહ્યા હતા શેનો તકા મેપનો. map was being studied by Arunima. બરાબર વાય છે વાક્યની શરૂઆતમાં આવશે અહીંયા મૂકી દઉં છું. while the map was being studied by Arunima. Sahib. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે રીતના બનશે while છે બોલાઈ ગયું while વાક્યની શરૂઆતમાં છે મૂકો અને while છે ચાલુ ભૂતકાળ દર્શાવે છે. while the map was being studied by Arunima, Sahib entered. ચાલો બીજા ઉદાહરણ જોઈએ. ચાલો આગળ ઉદાહરણ જોઈએ આપણે. ચાલો બંને સાથે જે બીજા વાક્યમાં જે વાક્ય રચનાથી દૂર કરી નાખીને તમારે વિચારવાનું છે. વાક્યની શરૂઆતમાં કર્મ મૂકવું પડે એટલે કર્મ શોધવાનું છે. The street. The sweepers are sweeping the street at present. એટલે કે વાળવાવાળા સ્વીપર્સ એટલે શું થશે જે સફાઈ કરતા હોય વાળતા હોય તે વાળી રહ્યા છે. શું તો કે સ્ટ્રીટ ગલી છે શેરી છે એ અત્યારે પ્રેઝન્ટ વાળે શું વાળી રહ્યા છે? Street is એકવચન being મૂકો વાળવાનું શું કહેવાય? સ્વીપ એનું ભૂતકાળ swept. The street is being swept by at present. બરાબર? The street is being swept by sweepers at present. ચાલો આના પછી છે અલીભાઈ was telling a story. when ત્યાં છે સાદા ભૂતકાળનું વાક્ય છે એટલે અહીંથી તમારે કર્મ ભોગવવાનું જે શું તો કે સ્ટોરી. સ્ટોરી was when છે એટલે અહીં તમારે સ્ટોરી માટે શું આવશે? was. પછી being with the tales told. A story was being told by Alibhai. When પછી એમને મજા આવશે નીલમ ઇન્ટરપ્ટેડ. એટલે શું થાય? ઇન્ટરપ્ટ એટલે ખલેલ પહોંચાડી. અલીભાઈ જ્યારે વાર્તા કહી રહ્યા હતા ત્યારે નીલમ છે ખલેલ પહોંચાડી નીલમ. ચાલો એના પછી રિયા વોઝ રાઇટિંગ a letter yesterday. શું લેટર? a letter was છે એટલે અહીંયા એક વચન માટે was પછી being તો ફરજિયાત છે. રાઇટિંગ એનું શું થશે? written. A letter was being written by yesterday. અને પછી જે they are flying kites now. શું તો કે પતંગો. તો એને પહેલા મૂકી દો kites. બરાબર? બહુવચન છે આનામાંથી નક્કી કરો. being ચાલો fly flew flown. kites are being
flown by them now. ચલો ને પછી I am driving a car now. A car is driven by me now. વિદ્યાર્થી મિત્રો કર્મ છે સુધેરીઓ પછી જે પ્રમાણ પ્રોસેસ છે એમાં સહકમન છે એક્ટિવ પેસિવ સરળ છે સાવ ચરણ હવે છેલ્લું છે મિસ્ટર શર્મા વોઝ ટીચિંગ ગુજરાતી when I reached the school. ચાલો શું ભણાવી રહ્યા હતા? ગુજરાતી. ઉપર લખું છું વાક્ય ગુજરાતી બોસવે છે અહીંયા એક વચન માટે was being teach by Sharma. When I reached the વિદ્યાર્થી મિત્રો બંને કાર્ડ નાખીએ સાથે આપણે બીજા વાક્ય હવે બીજા ઉદાહરણ છે પ્રશ્નાર્થ વાળા. તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ છે એ છે સમજીએ. અહીંયા વાક્ય રચના છે પહેલા સમજી લઈએ. વાક્ય રચના અહીંયા એક જ આપી છે પણ એ વોઝ વેર સાથે તમારે સમજી લેવાનું છે. એક્ટિવની પણ આપેલી છે. એક્ટિવની જોઈએ કે એલિઝા તો ચાલુ ભૂતકાળ હોય તો વોઝ વેર, પછી બંને સરખા છે કરતા આવશે, પછી આઈ વાળું રૂપ છે, કર્મ છે, બરાબર નાન્ય શબ્દ છે એટલે પ્રશ્નાર્થ છે. ચલો અહીંયા શું પેસિવમાં શું કરવાનું છે તો કે એલિઝા જે અહીંયા સાદા કાઢતા એનાથી સરળ છે કે જે સાઈ ક્રિયા વચ્ચે એ જ પેસિવમાં જાય એટલે તમારે કોઈ અઘરું ન પડે. હવે કર્મ પ્રમાણે તમારે એલિઝા મૂકી દેવાનું છે, પછી કર્મ તો શોધેલું જશે બીઈંગ V3 બાય દ્વારા કરતા પાછળ અને અન્ય શબ્દ. ચલો અહીંયા જે એલિઝા છે એટલે તમારે બોધવેર પણ છે માનવાનું છે કારણ કે બંનેની અલગ અલગ નથી લખાઈ, ખાલી સાયકાર ક્રિયાપદનો જ ફેર પડે છે. અહીંયા એલિઝા છે અહીંયા બોધવેર છે, બસ એટલો જ ફેર છે. ચલો is Mr. Rana delivering a speech on patriotism. ચાલો શું તો કે સ્પીચ. સ્પીચ પણ એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારે કર્મ છે એક વચન વાળું છે બરાબર એટલે તમારે પહેલા is મૂકવું પડશે. is a speech being delivered by on patriotism मतलब શું થશે દેશભક્તિ. ચાલો એના પછી છે are you misleading me now. પેસિવ. ચાલો શું તો કે અહીંયા કોને બરાબર કોનેથી છે કર્મ મળશે મી તો શું થશે અહીંયા આઈ મૂકો તો એની પહેલા તમારે શું મૂકવું પડે અહીંયા એલિઝા છે મૂકવું પડે તો શું આવશે એમ. મી નું શું થશે આઈ સાથે શું આવે એમ. એમ આઈ લીડ નું લેડ થશે મિસલેડ. એમ આઈ બીઇંગ મિસલેડ બાય ચલો જે આપણે કવિતા બનશે એમ આઈ બીઇંગ મિસલેડ બાય યુ નાઉ. ચલો પછી છે બોસ હી કોલિંગ યુ વેન આઈ વેન્ટ આઉટ. જ્યારે હું બહાર ગયો ત્યારે તને કોલ કરી રહ્યા હતા. ચાલો શું સોરી કોનેથી મળશે બરાબર યુ મૂકશો તો એની પહેલા તમારે બોસ વેરના શું મૂકવું પડશે વેર. વેર યુ બરાબર મૂકતા જાઓ જેમ કે અહીંયા
અરે વોઝ વેર છે તો આપણે વેર મૂક્યું, પછી કર્મ છે મૂક્યું, પછી છે બીઈંગ આપણે મૂક્યું, હવે છે વિક્રી મૂકશું. શું તો કે called. Were you being called by him when I went out? ચાલો અને પછી છે is she drawing beautiful picture? now શું beautiful picture એક વચન બહુવચન એક વચન તો અહીં શું લખશું is beautiful picture being drawn by her now. વિદ્યાર્થી મિત્રો રીતના વાક્ય છે બનશે બરાબર ધ્યાન આપજો, વાક્ય રચના સાથે છે રાખજો બરાબર. આગળ જે લખાવેલી છે ચલો છેલ્લું વાક્ય છે આપણે જોઈ લઈએ. ચલો were they planting trees during monsoon? ચલો શું તો કે trees was where છે કર્મ છે trees બહુવચન છે એટલે શું મૂકશું where trees being with three planted by them during વિદ્યાર્થી મિત્રો હવે રીતના જે સહાયકારક ક્રિયાપદ વાળા પ્રશ્નાર્થ છે એમનું પેસિવ છે એટલે બધું બંને જે સાથે આપેલા છે ખાસ નોંધ રાખજો. એવિઝાર અને વોઝવેર એટલો જ છે માત્ર ફરક પડે છે. ચાલો એના પછી WH વાળું વાક્ય જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો WH વાક્ય છે એ પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ છે કેવી રીતે થાય. અહીંયા એક છે શું આપેલું છે પેસિવ હોય શું થાય શું આપેલું છે. ચાલો જોઈએ એક્ટિવિટી વાક્ય રચના છે કે કારણ કે આને પહેલાનો પ્રશ્નાર્થ જે હતું એમાં એ પ્રમાણે શું થશે માત્ર WH વચ્ચે બાકી એમને જ રહેશે બરાબર છે. ચાલો તો જે WH વાક્ય શરૂઆતમાં આવશે પછી એવિઝાર મૂકવાનું છે કે એના પ્રમાણે કર્મ એક વચન છે કે બહુવચન બરાબર. અહીંયા એવિઝાર કે વોઝવેર ખાલી થોડોક છે ફેરફાર થશે. ચાલો વર્તમાનમાં છે એવિઝાર ચાલો બી પછી વિથરી બાય દ્વારા કરતા પાછળ અન્ય શબ્દ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. ચાલો વાક્યની શરૂઆત કરીએ. what was લજ્જા doing at the age of 15? હવે વિદ્યાર્થી મિત્રો એક તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ what વાળા જે વાક્ય છે એમાં તમને ક્યાંય કર્મ મળશે ને સીધા જ છે મુકાશે એટલે કે કર્મના સ્થાને છે અહીં કર્મ આપેલું જ નથી એટલે બરાબર જે કંઈ પણ હશે એનાથી સીધું બરાબર આ ટૂંકમાં નીકળી જશે what વાળા વાક્યમાં બાકી એમને મળશે. What was being by Lajja at the age of 15? જો જેમ કે WH what પછી અહીંયા was where માટે આપણે was મૂક્યું કર્મ નથી કારણ કે what છે તો કર્મ માટે પૂછવામાં આવે છે એટલે કર્મ નહીં મળે એટલે આવા વાક્યમાં what ન ચડતા કર્મ નથી આવ્યું તો ત્યાં નથી બરાબર. was where પછી છે સીધું being છે આપેલું છે પછી વિથરી છે બાય દ્વારા કરતા પાછળ છે અન્ય શબ્દ વાક્યની અંતે. ચલો why is the teacher scolding some boys? ચલો WH જતા જાઓ WH મૂક્યું પછી એવિઝાર મૂકવાનું છે પણ કેના આધારે કર્મના આધારે. કર્મ શું છે તો કે કોને તો કે છોકરાઓને એટલે તમે શું મૂકશો તો કે આ. ચલો WH મૂક્યું એવિઝાર મૂક્યું પછી કર્મ વાયા some boys તો કર્મ પછી છે being પછી વિથરી scolded by ચાલો એના પછી છે where were you arranging the books at that time? ચાલો અહીં WH મૂકી દે where માં where આવશે. ચાલો પછી આપણે શું કરવાનું હતું કર્મ શોધવાનું હતું શું તો કે books
ચાલો બુક્સ છે બહુવચન છે, વોઝ વેર વર ઇટેટર છે એટલે અહીંયા શું આવશે? બુક્સ નું બહુવચન થશે એટલે વેર. વેર વેર પછી ભાઈ મૂકવાનું છે બુક્સ. અહીંયા આગળ જતા જજો કર્મ પકડી ગયા પછી શું આવશે? બીઇંગ. બીઇંગ પછી V3 અરેન્જ by you at that time. ચાલો એના પછી what are you doing now? ફરી પાછું what આવ્યું છે, કર્મ નહીં મળે, કર્મની જગ્યાએ છે કઈ આવશે નહીં. એની સારવાળું છે એટલે અહીંયા is જ આવશે, અહીંયા what વાળું છે તો was જ આવશે. સમજાય છે? એક વચન વાળું જ આવશે હંમેશા. What is being done by what is being done by you now? તો છેલ્લું વાક્ય જોઈ લઈએ. Who was knocking the door yesterday night? ગઈ રાત્રે દરવાજો કોણ ખખડાવી રહ્યું હતું? ચાલો આપણે વાત કરી હતી કે who વાળું આવે ત્યારે એને શું કરવાનું છે? તો કે by whom. ચાલો શું તો કે door એક વચન છે એટલે પછી એક કર્મ મૂકો. by whom was the door being ચાલો વિદ્યાર્થી મિત્રો તો આવી રીતના છે ચાલુ કાળનું પેસિવ રીતે થાય એની અંદર ખાસ તમારે બીઇંગ યાદ રાખવાનું છે, બીઇંગ પ્લસ V3. ચાલો તો હોમવર્ક ની અંદર તમને અમુક ફકરા છે જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો પ્રસ્તુત 3 ફકરા તમને આપેલા છે. પ્રથમ 2 છે ચાલુ વર્તમાન કાળના છે અને છેલ્લો જે ફકરો છે તે ચાલુ ભૂતકાળનો છે. તો ચાલો જોઈ લઈએ. આનું તમારે પેસિવ છે કરવાનું છે. પહેલું છે કાવ્યા ઇઝ રીડિંગ અ સ્ટોરી બુક, હર સિસ્ટર ઇઝ ડિસ્ટર્બિંગ હર, સી ઇઝ નાવ રિક્વેસ્ટિંગ હર. ચાલો એના પછી સમ સ્ટુડન્ટ્સ આર ફ્લાઇંગ પેપર પ્લેન્સ ઇન ધ ક્લાસ નાવ, સો ધ ટીચર ઇઝ સ્કોલ્ડિંગ ધેમ બટ દે આર નોટ ઓબેઇંગ ધ ટીચર ટુ. ત્રીજો ફકરો છે જે ચાલુ ભૂતકાળનો છે. ધ ટીચર વોઝ ટીચિંગ ગ્રામર, ઓલ ધ સ્ટુડન્ટ્સ વેર લિસનિંગ હિમ બટ શ્યામ વોઝ ડુઈંગ હોમવર્ક. વિદ્યાર્થી મિત્રો આ 3 ફકરાનું તમારે પેસિવ કરવાનું છે. નમસ્કાર.